બધા મહેમાનો હવે આવી જ અહીં જુઓ અને હજી ચોલ્લાની વાર હજી લગભગ અડધો કલાક પછીનું મુહૂર્ત છે. બધો હાલ આવીને બધો બેઠો છે મહેમાન બધા. અને અમારે નેહા બહુ શરમાતી હતી એટલે પહેલાં ઘરમાં હતી એટલે ઘરમાંથી પછી બધા મહેમાન આવ્યા એટલે એને પછી ઓય શિફ્ટ કરી દીધી. હા નેહા પહેલાં ઘરમાં હતી પણ શરમાઈ ગઈ એટલે ઓય શિફ્ટ કરવી પડી અમારે. અલી અત્યારે તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો ગાઈસ નહીં તો આપણે રેડી થઈ ગયા હા. અને સવાર સવાર મૂન અમારા આનંદજી બીજાના આવી જશે રીલ બનાવવા. રીલ બનાવી દઈએ. શું કહેતા મોર તમારી બનાવી યાર. તો જો ગાઈસ મોર આવી ગયા છે. તમે જો દેખાતા તમને ઢેલ ફૂલાય નહીં. તો ગાઈસ પૂજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે અમે જઈએ છીએ પૂજાના કાકાના છોકરીને ચોલ્લો કરવાનો આજે. તો એક અત્યારે જઈએ છીએ ને પૂજા. તો જો ગાઈસ અત્યારે હવે અમે તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા. હું તૈયાર થઈ ગઈ. મારો ડ્રેસ પલળી ગયો. ચમ પેલો પાણીમાં પડ્યો પહેરવો તો એકદમ મારા ભેગું મોડું છે. તે ખબર ના પડે તમને. અમે એટલે ફૂકાઈને તાણે ના એ બરાબર મેચિંગ થઈ ગયું. ચો મેચિંગ થાય તું જ કરે. ના લાગે હાથમાં પેલું છે ને ના મંગાઈ ના લેવો મારે કપડો ડિઝાઇન. ગાઈસ અમે તો અમારા હેડે આવીએ ખેડાલું નીકળી જઈએ ઘેરથી. આવ્યા છીએ એમાં માસીઓના કુવો ઠેકાયો આવીએ. નેહાના ફોન આયા કરી કે પૂજા હેડ જેટલો રહી અને આપણે હજી મને એકડો ગોઈને એમ કીધું 15 મિનિટ ત્યાં આગળ પછી ડાલિયો બની ગયો. જે બનાવે બાળો છૂટો બનાવ્યો શું કરીએ. ખર્ચો કરતી તો લાગે. એક વખત ખર્ચો માવો કે કરીએ પણ બધું વ્યવસ્થિત થઈ જાય ને પછી એવું કહેતા હતા. એટલે એક વખત ખર્ચો કર્યો પણ ડાળિયું રેડી કરી દીધું મારા માસીઓને ઘરે. શ્રદ્ધા તો કઈ જવાનું છે અમારે ચોલ્લામાં. પરમ દિવસનો અમે વેકન્સી ચોલ્લા માટે થઈને તો ને અમે જવાનું આજે ચોલ્લામાં કોઈથી એટલે બધા લઈ જાય એના કરતાં પેલા અડધમાં રોડ ઉપર વોક કર. ઠીક ચાલ એવું કરો. નહીં આવડતી ગાડી? હો કેવું જ લાગો. મેં ના તો પપ્પા પાસે રોતે શીખવાડી દઉં. પપ્પા કઈ તમારે કાલે કઢી પકોડા બનાવ્યા હતા એટલા મસ્ત બન્યા હતા ને તો મારા પપ્પા કઢી ઉપર ફિદા થઈ ગયા. અમની કઢી ઉપર મારા પપ્પા કીધું મને ખબર હોત તો હું શીખવા આવત કેમ કહો. મને ખબર હોત કે આટલી મસ્ત બનાવી તો હું શીખી જોત તમારી જોડે કાલે. એટલી મસ્ત કઢી બનાવી હતી. અને હું ગાઈસમાં કદી કઢી કે દાળ હું કદી આખી જિંદગીમાં કદી નહીં પીધી પણ કાલે મેં કઢી પીધી. એટલી મસ્ત બની હતી કઢી પકોડાની કઢી. નહીં ગઈ એક નંબર. પણ અમન બધાને ભાઈ અમન બધાને બહુ ગમી. ખાઈ પીને અખણ કરાય ચાલે પણ મારા વખણ કરવા જાવ તો કેવું થાય? તમે તમારું છો અમે કરીએ તમારો વખણ. અમે ગમ બનાવી એટલે બાકી મસ્ત એક નંબર બનાવી હતી. આજ ખુલ્લો હે કીધું બહાર જતું चढ़े गाइस ये है हमारे शगोड़ा वाला तालाब. शगोड़िયું તળાવ હગાઈ થઈ ગયું અમારે. કોઈથી શગોડા બધો ખોઈ લઈ જાય. તો ગાઈસ અમે આવી ગયો છીએ ખેરાલુ જીઆઈડીસી બેંચાહીમ. બધા જો લાડીઓ ચોકડ પેલી બાજુ ચોક છે લગભગ. હું એ ખાસા ટાઈમથી આવી. રાતે કેવું પ્રોગ્રામ હતો ખબર? તાળમાં આવ્યો રાતે રાતે શું હતું? કોઈ હતો નહીં મને લગભગ પેલો ને પતરા જેવું દેખાય લગભગ એ જ મંદિર બનાવેલું નહીં પતરા
ગાઈઝ આવી છે અમે મારા કાકાની બધા અહીં હોય કણ તો આપણે જઈએ હું જો તમે લઈને આવું બધા અહીંયા તો ગાઈસ પૂજાની ફેમિલીને હજુ લેવા જવાનું હા આ બધું લઈ લે આ પાછળ પડીએ મારે તો ડ્રેસ હજી ચેન્જ કરવો પડશે સમ પલડી ગયો તો ને તે હું બીજો પહેરી ગાઈસ આપણે પૂજાના મુખે ચા પીવા આવી ગયા છીએ સરપંચથી ચા પીને પછી આપણે જઈએ ઘેર લેવા માટે પૂજાની ફેમિલીનો તો જો ગાઈસ ગાડી બંધ કરી દીધી છે આપણે હવે જઈએ અમે આવી ગયો એમ બધા મહેમાન આવી ગયો અહીં અડધો આવ્યો હી હજી વાળામાંથી હજી કોઈ આવ્યો નહીં એ બધા માં આવશે જોઈનો રે યાર જોઈના રે શો મને પછી શરમ આ બ્લોગ બનાવતો ટાંટ એવું તો મને જોઈ રહ્યો ગાઈસ આ તો ગુરુવાર હતો ને એટલે કાપ હતું તો હમણાં ખાલી લાઈટ આવી જનરેટર ચાલુ કર્યું ને તાણો નહીં નહીં હા મરી ગયો આમાં આનો ચોલ્લો હોવાથી ઓટની ઓટાડવાની નિહાળ ગાઈસ બધા મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું હો જો પેલી બાજુ જનરેટર ચાલુ હો આમાં કાકાને લાટી હો અને જો આ ભાઈ અમુક મહેમાન આવવાનું ચાલુ થઈ ગયો અહીં અમારા ઘરના આવી ગયો બધાને હજી ટોકનથી મહેમાન આવ્યા નહીં એ હવે આવશે ગાઈસ તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હો આજે વરસાદ ના આવે તો સારું આજનો દરો થોડું બગાડો છે વાતાવરણ જોઈ શકો તમે જુઓ ગાઈસ આજનો દરો વરસાદ ના આવે તો સારું પછી આવતો બધા મહેમાનો હવે આવી જ અહીં જુઓ અને હજી ચોલ્લાની વાર હોય હજી લગભગ અડધો કલાક પછીનું મુહૂર્ત છે બધા હાલ આવીને બધો બેઠો છે મહેમાન બધા એના માં નેહા બહુ શરમાતી હતી એટલે પહેલાં ઘરમાં હતી એટલે ઘરમાંથી પછી બધા મહેમાન પણ આવ્યા એટલે એને પછી ઓય શિફ્ટ કરી દીધી હા નેહા પહેલાં ઘરમાં હતી પણ શરમાઈ હતી એટલે ઓય શિફ્ટ કરવી પડી અમારે અલી અત્યારે તો તૈયાર થયેલી અત્યારે હારી આવી કે પછી હારી આવી તાણ પછી મેકઅપ ઉતરી જાય એટલે પછી હારી આવવાની હાલ મેકઅપ એટલે હાલ હારી જાય આમાં પહેલો હુઈ જાય જયવીર તો બધો હોય બેઠો એ આવો આવો તાકોકી ગાઈસ અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો હો જેન્ટ્સ લોકોએ ખાઈ લીધું ન ભેગા ચાલે એ હું લોબી થઈ દઉં કે તો પગથથી હું ગાઈસ પડતા બચી ગઈ પગથિયા ઉપર હાથ પગડ ગાઈસ હાય ગાઈસ આમાં કાકોઈ મને બહુ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો કીધું ને આમાં કાકોઈ પટી ગયો ગાઈસ આમાં તૈયારી થાય ચોલ્લાની હો બસ મામા તું બગાડશો તઈ બગાડી મામા તું કાકા દે આ બધા હોય બેઠા હી સોલો ચાલુ થઈ ગયું બરોબર Udang ke amtak ni. Udang ke amtak.
ગાઈસ ચોલ્લાનું તો કાર્યક્રમ પટી ગયો પણ એક આમ વેવણે એકબીજા કલર લગાવવા લાગી તે જો ખાલી પેલો લગાવવામાં કાચી ના વેવાઈ વાળા તરફથી એકબીજા કલર લગાવીને જો રાત તો ચોડતી હોય ને ચાલ ભાઈ આમ તાકજો બતાવજો મોટું અલે જતો રે તાર તો કલર જો નેહાય કંકુ થઈ રહી ને આ તો વાળી હોડી રમે એ બધો આ ગોડો આરી બધા નવાડો હનો અને આલે બધો કઈ સેવણ આવ્યો એવો મોટું તો લડાતો હોય નહીં કરતા પેલો તો કોઈ રોવો વળી યાર તો રોવો બાર હું કબુ કાચી બેવા બીજા માટે ભાઈ હા ભાઈ બસ ના બાજુ પડે ને બીજા નીમ કરતો તો એને આ કોસ્કો બાર પડ્યો જો ગઈ મમ્મી જો હજી વેવાડે આ મને નવો વેવાણ હી ગઈસ એ મમ્મી ઊભી રહેજે તો કઈ સવા અમે જઈએ છીએ ઘેર બધા ભેગા થઈ ગયા છીએ બધા હવાના ઘેર જઈએ અને અમે હવા જઈએ છીએ ઘેર તો જો ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે અને આપણે વધુ તાપ લાગતો તો બ્લોગ બનાવ્યો નહીં હા તો જો ગાઈસ તડકો પડે જોરદાર મળીએ ઘેર જઈ ફટાફટ જો ગાઈસ આપણે તો આવી ગયા છીએ ઘેર અત્યારે હાથ પગ ધોવા પછી કાંઈ શું તાપ લાગે ને જોરદાર ગરમી પડે તો આવી જઈએ ઘેર રશ્મિકા બેન જો શું કરો હો ચાલો અલે આ ભેડા ભાવતા નહીં ભેડા ચમ બનાવો તમે ના ચાલે હવે કઈ એવું તો સારું બનાવો હા બનાવો સારું હા કઈ અમે તો ઘેર આવ્યા ને અમારી મમ્મી પણ નોકરીથી ઘેર આવી ગયા છીએ અને અમારા પપ્પા આવીને બેઠા નહીં પપ્પા શું કરો કયો એવું છે જો ગાઈસ વિરમસિંહ તો ઉઠ્યા છીએ હાલ એવું હવે ત્યાં જવા માંડ્યા કઈ જાવ બાબા રોજ જઈ 50 રૂપિયા તો મહિને 1500 રૂપિયા થયા ચલા એ 40 રૂપિયા વાપરી આ જવા 20 રૂપિયા ભાડું નાસ્તો કરી લઈને કશો હતા તે કરો રે શું બનાવ્યું મેં ખાવાનું ખબર નહીં ભાઈ ભેળાનું બહુ ભેળાનું શાક બનાવ્યું એવું બરાબર હા કરી દીધી હા ભાઈ કટી દીધી જો આ સિદ્ધપુર હા કોણ ના એ ટોકન રહી વાલાપુરા નહીં પેલા આઈકણ આપણા ખેરાલુ એ વિસનગર હાઈવે ખેરાલુ એ ખેરાલુ વિસનગર હાઈવે તો વિષ્ણુ કાકા ગમી એમ તો કઈ આપણે તો આવી જાય છીએ અને પૂજાના ગાઈ જે અંજીસર લેવાનું હોય તમારે જમનાબેન જઈશી નોકરી કરી છે હોસ્પિટલમાં એટલે અંજીસર આ લીધું હે ને પૂજા તો અત્યારે આરામ કરીને જો ગાઈ પાસે એસી ચાલુ કરીને ઊંઘી જુઓ અને આપણે એડિટિંગ કરવાનું છે તો જીરો પર કરી દીધો કોકે જો જોઈ જો જીરો પર એની ઉપર માપે ફરશે તો જો ગાઈસ આપણે એડિટિંગ કરવાનું તો સ્કેનિંગ ઉપર મૂકી દીધું છે આખું પીસી ચમકા હમણાં ચાલુ કરીને હતું એટલે સ્કેનિંગ થાય વાયરસ વાયરસ નીકળી જાય બધું એમ એટલે સ્કેનિંગ થઈ રહ્યા પછી આપણે એડિટિંગ કરીએ અને આ જુઓ ગાઈસ આ તો ઊંઘ્યા કે ભૂખ લાગી મંચુરિયમ લાવો અત્યારે મંચુરિયમ ના આપું જા જો ગાઈસ આપણે એસી ચાલુ કરી છે 24 પર મૂકી દીધું છે એવું કશો વાંધો નહીં પિયરથી જઈને આવ્યા એટલે ઇન્જેક્શન લઈને ડાયરેક્ટ હોઈ ગયા એટલી વારમાં
ઊંઘીને પછી ઉઠીને એટલે પછી ઘડીક વાર મમ્મીને બધા બેઠા બધા વાતો કરી હા પછી તમને તેલ નાખી આપ્યું પછી જમના બનાવ્યા ને એટલે મારે ઇન્જેક્શનનો ટાઈમ થઈ ગયો હતો એવું એટલે જમવાનું કીધું ઇન્જેક્શન પીધું એટલે અમને પછી ઇન્જેક્શન આપ્યું હા એ જેટલા વકાલે આપવા દીધું મેં કાલ તો નર્સ હતી આ તો જમના આવું નતું એટલે જમવા આવે એમ પેલું એ કરે એવું જમના હું કીધું હવે આવું ના કરો કી હા તો કીધું બીક લાગે કે કાલ નથી લાગતી કાલ તો કીધું નર્સ હતી એ તો પારકી હતી તે તો કાલ ન ચાલતે ડોત ને તે પછી તો પેશન્ટ હોત ને તો કે હું જેટલું એવું કે બોલી રહ્યો હતી એવું હું કીધું તો પેશન્ટ આમ બોલો મને ના બોલાય કીધું કેટલું બોલાય પેશન્ટ તો કે હું બોલું કે હું કી ધમકાવું કે હું કંઈક આવું ના કરો અને અમને તેમ તેમ કરીને બોલતો હતો એવું જે તો પેશન્ટ આમ બોલો કીધું મને તો બોલશો તો હું પેટ નહીં બોલો હું કીધું બીક લાગે એકદમ ધીમે ધીમે આવજો પણ ઇન્જેક્શન હું ખબર ઇન્જેક્શન આલી ને ખબર નહીં પડી પણ જે દવા જાય ને દવા દુખો અત્યારે એવું જ થયું હા અત્યારે એવું થયું બરાબર ઇન્જેક્શન આલી ને તો નહીં પણ દવા આલી ને દવા અંદર જાય ને એટલે દવા આવે પછી એનાથી દુખો પણ 2 દિવસથી હે ને એ જે ઇન્જેક્શન પહેલા લીધું ને એનાથી પગનો તળિયો બળિયો મટી ગયો ફેર પડી ગયો એમ ઓછો પેલો બળી ને બધું થાય